વાત હવે મહેસાણાની કરીએ કે જ્યાં પોલીસ અને ફૂડ વિભાગે સીલ કરેલ મુદ્દામાલ સગે વગે કરવાનો પર્દાફાશ થયો છે। ઊંઝાના રામપુરા દસજ રોડના 4 ગોડાઉનમાંથી મુદ્દામાલ સગે વગે કરવાની ઘટના સામે આવી। 74,32,000ની કિંમતનો સીઝ કરાયેલો મુદ્દામાલ સગે વગે કરવામાં આવ્યો। ચોખ્ખી વરિયાળી, વેસ્ટ વરિયાળી, પેકિંગ વરિયાળીનો જથ્થો ગાયબ થઈ ગયો છે। લીલા રંગનો પાવડર ચડાવેલ વરિયાળીની બેગ્સ પણ ગાયબ થઈ ગઈ છે। ઓક્ટોબર 2024માં એલસીબી અને ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી। ગોડાઉનમાં લાગેલ સરકારી સીલ તોડીને મુદ્દામાલ સગે વગે કરવામાં આવ્યો છે। કોર્ટ કાર્યવાહી ચાલુ હોવા છતાં મુદ્દામાલ ગાયબ થઈ જતા સવાલો ઊભા થયા છે। ગોડાઉનમાંથી લીલા રંગનો પાવડર તેમજ કંતાનના ખાલી કોથળા પણ સગે વગે કરી દેવાયા છે। ઓક્ટોબર 2024થી એપ્રિલ 2025 દરમિયાન મુદ્દામાલ સગે વગે કરાયાનું સામે આવ્યું છે। એટલું જ નહીં, મુદ્દામાલ સગે વગે કરીને રમણ પટેલ નામની વ્યક્તિને ગોડાઉન ભાડે પણ આપી દેવાનું આ સમગ્ર મામલે મહેશ પટેલ નામના ઊંઝાના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। સંવાદદાતા મનીષ મિસ્ત્રી જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। મનીષ, પોલીસ અને ફૂડ વિભાગે સીલ કરેલો હતો, પરંતુ આ મુદ્દામાલ હવે સગે વગે કરવાની ઘટના સામે આવી છે। જી હા, સીલ કરાયેલો મુદ્દામાલ જે છે કે જેમાં કોર્ટ કાર્યવાહી હજુ ચાલુ હતી ને એ દરમિયાન જ જે ગોડાઉનમાંથી એનો જે સમગ્ર મુદ્દામાલ છે જે સીલ કરાયેલો એને સગે વગે કરી દેવામાં આવ્યો છે। સમગ્ર ઘટના છે એ મહેસાણાના ઊંઝા પાસેની છે કે જ્યાં ગત ઓક્ટોબર 2024માં પોલીસ મહેસાણા એલસીબી પોલીસે રેડ કરી અને ફૂડ વિભાગને પણ બોલાવીને ત્યાં કાર્યવાહી લઈ અને જે મુદ્દામાલ છે લીલા કલરનો પાવડર છે, કંતાનના કોથળા, લીલા કલરના પાવડરની વરિયાળી જે છે એની બેગો પણ છે, ચોખ્ખી વરિયાળી, વેસ્ટ વરિયાળી, પેકિંગ વરિયાળીનો જથ્થો, આ બધો જથ્થો જે સીઝ કર્યો હતો। લગભગ 74,32,000નો મુદ્દામાલ સીઝ કરાયો હતો। જે મુદ્દામાલ આ સમયગાળા દરમિયાન સગે વગે કરીને ગોડાઉનો પણ ભાડે ચડાવી દેવાયા હતા। આ સમગ્ર મામલે જે પોલીસ છે જેને સૂચના આપી હતી કે જ્યાં સુધી કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી અને કોર્ટની સૂચના મુજબ આ મુદ્દામાલ હટાવી શકાય નહીં, પરંતુ તેના સરકારી જે સીલ મારવામાં આવ્યા હતા તે પણ તોડી અને સમગ્ર જે મુદ્દામાલ છે સગે વગે કરી અને ગોડાઉન ભાડે ચડાવી દેવાતા સમગ્ર મામલે હવે પોલીસે ગોડાઉન જે સંચાલક છે એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। જી બિલકુલ મનીષ, માહિતી બદલ આપનો આભાર।